પોરબંદરના ડોમિનોઝ પિઝાના મેનેજરની ચેમ્બરમાં ત્યાં જ કામ કરતા કર્મચારી અને તેની પત્નીએ તોડફોડ કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી, જે મામલે પોલીસે બંને આરોપીને ઝડપી લીધા છે. મૂળ જામનગર તથા હાલ પોરબંદરના રામકૃષ્ણ મિશન નજીક રહેતા અને છેલ્લા 4 મહિનાથી સ્ટેશન રોડ પર આવેલ ડોમિનોઝ પિઝામાં મેનેજર તરીકે નોકરી કરતા અનિલ અતુલભાઈ રાંદલપરાએ 5 દિવસ પૂર્વે પોલીસ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે તારીખ 17 જાન્યુઆરીના તેઓ તથા આસિસ્ટન્ટ મેનેજર પ્રતિક સોલંકી અને ટીમ મેમ્બર વર્ષાબેન વગેરે ચેમ્બરમાં હાજર હતા, ત્યારે તેમણે ત્યાં કામ કરતા વિજય હાજા મોકરિયા અને તેની પત્ની મંજુ ત્યાં આવ્યા હતા અને મંજુએ અનિલને તમે પોલીસને જાણ કરીને મારા પતિ વિજયનો દારૂ પકડાવ્યો છે તેમ કહી ગાળો બોલવા લાગી હતી. આથી સ્ટાફે તેને સમજાવતા હવે પછી જો વિજય દારૂનું વેચાણ કરે તેની પોલીસને જાણ કરશો તો મારી નાખીશું. અમારી ઉપર ઘણા બધા કેસ થયેલા છે અને અમને પોલીસ કેસ થવાથી કોઈ ફરક પડતો નથી. તમારી વિરુદ્ધ ખોટો કેસ કરીને ફસાવી દેશું તેમ કહેવા લાગ્યા હતા. અનિલને ઘરે જામનગર કામ હોવાથી નીકળી ગયો હતો અને સાંજે બ્રાન્ચ મેનેજર અફરોઝ કાસમ સુમરાએ ફોન કરીને જણાવ્યું હતું કે મેનેજરની ઓફિસમાં લગાડેલ કોમ્પ્યુટર, સીસીટીવી કેમેરા વગેરે મંજુએ તોડી ફોડી નાખ્યા છે અને સ્ટાફે તેઓને રોકતા મારી નાખવાની ધમકી આપી હતી. આથી તાત્કાલિક પોલીસને જાણ કરતાં એ બંને ત્યાંથી ચાલ્યા ગયા હતા. 2 કોમ્પ્યુટર અને સીસીટીવી સહિત 30,000 રૂપિયાનું નુકસાન થતાં અંતે ડોમિનોઝમાં જ કામ કરતા વિજય ઉર્ફે દળી હાજા અને તેની પત્ની મંજુ સામે ફરિયાદ નોંધાવી હતી. તોડફોડની આ સમગ્ર ઘટના ડોમિનોઝના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ હતી, જે મામલે પોલીસે વિજય ઉપરાંત મૂળ ફળની મંજુ પ્રફુલ કાઠેની ધરપકડ કરી છે. જોકે બંને પતિ પત્ની ન હોવાનું પોલીસની તપાસમાં સામે આવ્યું છે અને બંને એકાદ વર્ષથી ઇન્દિરાનગર વિસ્તારમાં મહાકાળી માતાજીના મંદિર પાસેની ગલીમાં મૈત્રી કરાર કરી સાથે રહેતા હોવાનું પણ તપાસમાં ખુલ્યું છે. આ બંને સામે ભડ ગામે પણ 10 માસ પૂર્વે યુવાન પર એસિડ ફેંકી હુમલો કરી કુહાડી વડે હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાઈ હોવાનું જાણવા મળે છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. મારું નામ છે રાંદલપરા અનિલ. ડોમિનોઝમાં હું સ્ટોર ઇન્ચાર્જ છું. એ આપણે મંજુબેન કરીને એક બેન હતા, આપણે અહીંયા ડોમિનોઝમાં આવીને તોડફોડ કરવા માંડ્યા છે. એનું કહેવાનું એમ છે કે એનો ઘરવાળો દારૂ વેચતો હતો, દારૂ લઈને આવ્યો હતો અને પકડાણો હતો. એમાં એમ કે તમારા બધા એનો હાથ છે ને એમાં અહીંયા આવીને તોડફોડ કરવા માંડી કે તમે કે મારા ઘરવાળાને કેમ ફસાયો હોય કે દારૂ લઈને પકડાણો. એમાં અમારે અહીંયા આવીને તોડફોડ કરવા માંડી. 2 પીસી તોડ નાખ્યા આજે અને એક સીસીટીવી તોડ નાખ્યો. કેટલું નુકસાન થયું? 30-35 હજારનું નુકસાન જેવું થઈ ગયું છે. એમાં પોલીસ કેસ કર્યો છે કમલાબાગમાં. શું નામ છે બેનનું? એના વરનું નામ છે વિજય હાજાભાઈ મોકરિયા અને એની બેનનું નામ છે મંજુબેન નામ છે. આખું નામ નહીં ખબર. કારણ શું હતું? કારણ એમાં મેન એવું છે કે એનો ઘરવાળો દારૂ પીને દારૂ લઈને પકડાણો એમાં, બરાબર, અને એ એમ કહે કે તમે બધા થઈને એને પકડાયો. એનું કહેવાનું એમ છે. ઘરવાળાએ આક્ષેપ કર્યો કે તમે ત્રણેય હારે હતા. હા, પણ એ વાત સાચી, એમાં ઈ જ છે. ત્રણે હારે હતા. હું મારા ઘરે જમતો હતો, હું ને હાર્દિકભાઈ કરીને, અને એ ભાઈ ની આવ્યા મારી પાસે પૈસા ઉછીતા લેવા. તો મેં કીધું હા વાંધો ને આવ, હું તને પૈસા આપું છું. મારે અહીંયા ડોમિનોઝમાં ડિલિવરી મારતો. એટલે મેં કીધું મને કે સાહેબ પૈસા ઉછીતા જોઈ જઈએ કે તમે મને પૈસા આપો ને. મેં કીધું હા વાંધો ને આવ, હું તને આપું છું પૈસા. તો ડોમિનોઝમાં ત્યાં રૂમે આવ્યો, મારા રૂમે. અહીંયા શું કહેવાય એને એડ્રેસ તો સમય નથી, હું ત્યાં ભાડે રહું છું, હું જામનગરનો મેન છું. તો એની આવ્યો ને એની વાંહે એટલી વારમાં પોલીસ વાળા આવી ગયા. પોલીસ વાળા આવીને ઉપાડી ગયા બધા, કમલાબાગે લઈ ગયા ત્રણે, મને, હાર્દિક ને અને વિજય ને. અને ન્યાયજીને બધું એને ચેક કર્યું બધું કે શું કેનો વાક છે ને બધું. તો હું હાર્દિકભાઈ નિર્દોષ સાબિત થઈ ગયા. ભાઈને પકડી લીધા અને બીજા ત્રીજા દિવસે 17 તારીખે એની ઘરવાળી આવી ત્યાં તોડફોડ કરવાની કે તમે કે ત્રણેય પકડાણા હતા દારૂમાં, તો તમે કે મારા ઘરવાળાને શું કામ નામ લખાયું? મેં કીધું અમે હતા જ નહીં, અમારો કઈ વાક જ નતો. તારો ઘરવાળો ખુદ દારૂ લઈને આવ્યો હતો, અહીંયા આવીને તોડફોડ કરવા માંડી બસ. કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ગઈ 16/1ના વિજયભાઈ હાજાભાઈ મોકરિયા વિરુદ્ધ પ્રોહિબિશનનો કેસ દાખલ કરેલો હતો. એફઆઈઆર પ્રમાણે વિજય હાજાભાઈ છે એ સ્ટેશન રોડ ઉપર એક થેલામાં 700 mlની બોટલ લઈને જઈ રહ્યા હતા. એ બાબતે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો કેસ દાખલ કરેલો હતો. ત્યારબાદ પોલીસને વિજય હાજાભાઈ મોકરિયા અને એમની હારે મૈત્રી કરારથી રહેતા બેન મંજુબેન, એમનો પોલીસ ઉપર એવો આક્ષેપ હતો કે વિજયભાઈની હારે અન્ય 2 લોકો પણ હતા, એમને જવા દેવામાં આવેલા હતા. આ આક્ષેપો તદ્દન જૂઠા છે.
આક્ષેપોમાં જે એમની જોડે બે હતા, મંજુબેન જે વિજયભાઈના મૈત્રી કરારથી રહે છે, એમનું એવું કહેવાનું હતું કે જે અન્ય 2 જણા છે એમની ઉપર કેસ કેમ ન કરવા. તો વિજયભાઈ છે એમની પાસેથી બોટલ મળી આવેલી હતી. અન્ય 2 જણા છે ના તો પીધેલા હતા કે ના તો એમની પાસેથી કબજામાં કોઈ દારૂ મળી આવેલો હતો. આ જ બાબતનું મન દુઃખ રાખી અને આજે મંજુબેન છે એ ડોમિનોઝ પિઝામાં ગયા. ત્યાં અનિલભાઈ કરીને મેનેજર છે, એમનું એવું માનવું હતું કે આ અનિલભાઈએ જ વિજયભાઈની પ્રોહિબિશનની બાતમી છે એ પોલીસને આપેલી હતી. એટલે એમણે ડોમિનોઝ પિઝામાં CCTV કેમેરા અને કમ્પ્યુટરની તોડફોડ કરેલી હતી. એ બાબતે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે આર્થિક નુકસાનીનો ગુનો દાખલ કરવામાં આવેલ છે. મંજુબેન અને વિજયભાઈના તમામ આરોપો ખોટા એટલા માટે છે કારણ કે મંજુબેન ઉપર પ્રોહિબિશનના કુલ 21 ગુનાઓ દાખલ છે. આ ઉપરાંત મંજુબેન અને વિજયભાઈ ઉપર નવી બંદર પોલીસ સ્ટેશનમાં 307નો ગુનો દાખલ કરેલો છે અને વિજયભાઈને સેશન્સમાંથી જામીન મળેલા છે અને મંજુબેનને હાઈકોર્ટમાંથી હમણાં જામીન મળેલા છે. આ બંનેની જામીન અરજી કેન્સલ કરાવવાની કાર્યવાહી પણ હાલ ચાલુમાં છે. મેં જેમ અગાઉ કહ્યું એમનો જે આરોપ હતો કે બાકીના 2 આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશનનો કેમ ગુનો દાખલ ના થયો, તો વિજયભાઈ પાસે કબજામાં દારૂની બોટલ હતી, જ્યારે અન્ય 2 આરોપીઓ પાસે એવું કાંઈ નહોતું કે ના તો અન્ય 2 આરોપીઓ પીધેલા હતા. પોલીસે પૂછપરછ માટે બોલાવેલા હતા પણ કોઈ ગુનાહિત કૃત્ય જણાઈ આવેલું ન હતું. અને એઝ આઈ સેડ કે એમની ઉપર પ્રોહિબિશનના 21 ગુનાઓ છે અને એમને આક્ષેપો કરવાની ટેવ છે.